આ લૂંટેરી દુલ્હન છે એણે અત્યાર સુધીમાં 25 બકરાઓને ફસાવ્યા છે। એટલે 25 લોકોની સાથે એણે લગ્ન કર્યા છે અને લગ્ન કરી અને 3-4 દિવસમાં અથવા કોઈક જગ્યાએ અઠવાડિયું, કોઈક જગ્યાએ મહિનો લગ્ન કરી અને એ પછી ઘરમાંથી મોબાઈલ, દાગીના, રૂપિયા જે બધું હોય એ લૂંટીને ફરાર થઈ જતી હતી। નમસ્કાર। 25 લગ્નો કરનારી જેની સાથે લગ્ન કર્યા હોય એના ઘરમાંથી ચોરી કરીને ફરાર થઈ જતી એક લૂંટેરી દુલ્હન પકડાઈ છે અને એની પાસેથી પોલીસે જ્યારે જાણકારી મેળવી એની મોડેસ ઓપરેન્ડીની તો પોલીસ પણ ચોંકી ગઈ હતી અને અત્યારે તો આ લૂંટેરી દુલ્હન જેલ ભેગી થઈ ગઈ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। પહેલાં હું તમને આ આખી જે ઘટના બની કે જે આ લૂંટેરી દુલ્હન પકડાઈ એની હું વાત કરું અને પછી મોડસ ઓપરેન્ડીની પણ વાત કરીશ। વાત એમ બની કે રાજસ્થાનની અંદર સવાઈ માધેપુર માન ટાઉન પોલીસ સ્ટેશન છે, ત્યાં આગળ એક વિષ્ણુ શર્મા નામના ભાઈએ ફરિયાદ નોંધાવી કે મારા ગયા મહિને જ લગ્ન થયા હતા, પરંતુ મારી જે પત્ની છે એ ઘરમાંથી મોબાઈલ, દાગીના અને દહેજની જે આઇટમો હતી એ બધી લઈને ફરાર થઈ ગઈ છે। અને એ ભાઈએ ફરિયાદમાં એમ પણ કીધું કે જે એજન્ટે મારી સાથે લગ્ન કરાવેલા એ એજન્ટને મેં 2 લાખ રૂપિયા આપેલા હતા। હવે આ સવાઈ માધોપુરનું જે પોલીસ સ્ટેશન છે એના પોલીસ અધિકારીઓ આની તપાસ કરી રહ્યા હતા। એમાં એવી જાણકારી મળી કે એક જે આ વિષ્ણુ શર્મા સાથે લગ્ન કરનારી જે યુવતી છે એ ભોપાલમાં રહે છે। એટલે પોલીસે સીધું પકડી શકાય એવું હતું નહીં, એટલે પોલીસે એક દાવ ગોઠવ્યો કે એક ફ્રેક ગ્રાહકને મોકલ્યો અને એની પાસે બધી આખી વિધિ કરાવડાવી અને એજન્ટને પૈસા આપવાના અને આ બધું જે પ્રમાણે નક્કી થઈ ગયું। અને એ વખતે જ્યારે દુલ્હન આવી ત્યારે એને પોલીસે પકડી લીધી। હવે જ્યારે પોલીસે એની ધરપકડ કરી અને એની પૂછપરછ કરી ત્યારે ઘણી બધી ચોંકાવનારી વાત સામે આવી। આ લૂંટેરી દુલ્હન છે એણે અત્યાર સુધીમાં 25 બકરાઓને ફસાવ્યા છે। એટલે 25 લોકોની સાથે એણે લગ્ન કર્યા છે અને લગ્ન કરી અને 3-4 દિવસમાં અથવા કોઈક જગ્યાએ અઠવાડિયું, કોઈક જગ્યાએ મહિનો લગ્ન કરી અને એ પછી ઘરમાંથી મોબાઈલ, દાગીના, રૂપિયા જે બધું હોય એ લૂંટીને ફરાર થઈ જતી હતી। અને આનું નામ છે અનુરાધા પાસવાન। અનુરાધા આ ભાગીને અત્યારે ભોપાલમાં રહેતી હતી, પરંતુ એ મૂળ ઉત્તર પ્રદેશની છે અને ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાની એ રહેવાસી છે। હવે આખી મોડેસ ઓપરેન્ડી વિશે વાત કરું કે પોલીસે જે માહિતી મેળવી કે આ લોકો આ બધા લોકોને કેવી રીતના ફસાવતા હતા, એક બકરાઓને કેવી રીતના પકડતા હતા, તો આ આખી જે ગેંગ છે એમાં એકલી અનુરાધા નથી, આખી ગેંગ છે એ ભોપાલથી આ લોકો ગેંગ ઓપરેટ કરે। હવે એક સામાન્ય વાત વિચારવા જેવી છે કે આજે સમાજની અંદર એવું થઈ ગયું છે કે ઘણા બધા એવા સમાજો છે કે જે સમાજની અંદર છોકરીઓની જે સંખ્યા છે એ ઓછી છે અને એની સામે છોકરાઓની સંખ્યા વધારે છે। એટલે ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે જે મોટી ઉંમર સુધી કુંવારા રહી જતા હોય છે, એમને જલ્દી છોકરીઓ મળતી નથી કારણ કે છોકરીઓની ઘટ છે। અને આ જે ગેંગ છે એ મોટા ભાગે ગામડાના લોકોને ટાર્ગેટ કરતી હતી। હવે આપણે પહેલાં જ્યારે જમાનો હતો ત્યારે લોકો શું કરતા હતા કે પોતાના સમાજની અંદર જ લગ્ન કરે એટલે છેતરાવાનો ભય ઓછો રહે। બીજું કે ઓળખીતા પારખીતા હોય એની એવા પરિવારમાં જ લગ્ન કરે એટલે એમાં પણ દીકરો ફસાય નહીં એવું થતું હતું। પરંતુ ધીરે ધીરે જમાનો બદલાયો અને હવે છોકરીઓની ઘટ છે તો પછી કોઈ બીજા સમાજની કે ગમે તે છોકરી મળતી હોય તો દુલ્હનને તો એવું લાગે કે લાવની ભાઈ જે મળી તે, અને આ લોકો આનો બિલકુલ ગરજનો લાભ ઉઠાવતા હતા। આ લોકોને ખબર હતી કે આને છોકરી મળતી નથી એટલે બરાબરનું એવી રીતના સેટિંગ ગોઠવે। અને આ જે ગેંગ છે એની અંદર અનુરાધા ઉપરાંત એક રોશની, સુનીતા, રઘુવીર
ગોલી અને અર્જુન આટલા માણસો આખી ગેંગ ઓપરેટ કરતા હતા. એટલે ધારો કે અને એવી રીતના કરે કે કોઈ એક ગામડામાં કોઈ ખબર હોય કે ભાઈ આને લગ્ન કરવાનું છે, તો એજન્ટો મારફતે આ છોકરાને એક તસવીર બતાવે અને તસવીર અનુરાધાની હોય અને એ તસવીર બતાવે અને પછી જે લગ્ન કરવા તૈયાર થાય એની પાસેથી આ ગેંગ પહેલાં 2 થી 5 લાખ રૂપિયા પડાવી લે. અને એવી રીતના આ લોકો સ્વાભાવિક છે કે વાકચાતુર્યમાં એટલા બધા માહિર હોય કે સામેવાળો તો બિચારો અંજાઈ જ જાય, એ વિચારે જ નહીં કે આ કંઈ ખોટા હશે. કારણ કે આ ગેંગમાંથી રોશની, સુનીતા એ બધા છે એ જ્યારે છોકરી જોવા જવાનું કે એવો બધો કાર્યક્રમ થાય ત્યારે કોઈ વાર માસી બનીને જાય, કોઈ વાર કાકી બનીને જાય, કોઈ વાર બેન બનીને જાય અને એટલી સરસ આમ અપ ટુ ડેટ વાત કરે કે સામેવાળો પરિવાર તો બિચારો અંજાઈ જ જાય. એટલે પછી એમ કહે કે ભાઈ ચલો આ બધું સારું છે અને એ પછી લોકો તપાસ બી આગળ નથી કરતા કે આનું શું બેકગ્રાઉન્ડ છે, શું એ બધું કશું ચેક નથી કરતા. અને આ લોકો પાછા એટલા સાતીર હોય કે તમને કોઈ પણ મોકો નહીં આપે. આજની તારીખે પણ ખબર છે તમને કે ગામડાઓની અંદર એવું છે કે કોઈ યુવતીના વિવાહ નક્કી થાય તો છોકરો ને છોકરી જલ્દી વાત નથી કરી શકતા, એ લોકો લગ્નના પછી જ વાત કરી શકે. એટલે આ લોકો વાત બી નહીં કરવા દે અને લગ્નના દિવસે જ બધું હોય ને કોઈ ચાન્સ જ નહીં આપે અને ફટાફટ બધું લગ્નની વિધિને આ તે બધું પતી જાય અને 3-4 દિવસની અંદર એક દિવસ લાગ જોઈ અને આ અનુરાધા પાસવાન છે એ ઘરમાંથી બધું ઉસેડીને ભાગી જાય. મોબાઈલ લઈ જાય, ઘરેણાં લઈ જાય, રૂપિયા લઈ જાય, કંઈ પણ વસ્તુઓ છે લઈ જાય અને પછી થોડાક દિવસો સુધી કશે છુપાઈ રહે અને પછી પાછો એ જ કાર્યક્રમ ચાલે, બીજો બકરો શોધવાનો. અને એવી રીતના અત્યાર સુધીમાં આ અનુરાધાએ 25 વાર લગ્ન કર્યા છે. સામાન્ય રીતે લોકો છે એ ફરિયાદ કરવાથી ડરતા હોય છે કે ભાઈ આ ખાલી ખોટી સમાજમાં ઇજ્જત બગડશે કે આની વહુ ભાગી ગઈ અને છોકરામાં પાણી નથી કે આવું બધી ઇજ્જત ચાલી જાય, એટલા માટે લોકો ફરિયાદ નથી કરતા. પરંતુ આ એક વિષ્ણુ શર્માએ ફરિયાદ કરી તો આ જે લૂંટેરી દુલ્હન છે એ અત્યારે પકડાઈ ગઈ છે. હવે અમને નિષ્ણાતો પાસેથી એવી થોડીક માહિતી મળી છે કે જો તમે આવી રીતના ફસાવવા નહીં માંગતા હોય, એટલે જો તમારે તકેદારી રાખવી હોય તો તમારી પાસે એક ટેકનોલોજીકલ એક ઓપ્શન છે કે તમે ધારો કે કોઈ તસવીર તમને મળી અને તમને તસવીર બતાવી કે આ દુલ્હન છે અને આની સાથે લગ્ન કરવાના છે, તો ગૂગલ ઉપર એક ઓપ્શન છે રિવર્સ ઇમેજ કરીને. એની અંદર જે તસવીર તમારી પાસે હોય એ તમે એ તસવીરનો યુઝ કરીને તો એ તસવીર રિલેટેડ જેટલા બી ઇન્ટરનેટ પર ન્યૂઝ કે કંઈ પણ હશે તો એ તમને બતાવી દેશે. તો તમને એટલો થોડો ઘણો આઈડિયા આવી જાય. તમે ગામડામાં રહેતા હો અને કદાચ તમને ટેકનોલોજીનો ઉપયોગ નહીં આવડતો હોય તો તમે એવા લોકોની મદદ લઈ શકો કે જે ઇન્ટરનેટ વિશે જાણતા હોય. તમે એમને પૂછી શકો કે આ કેવી રીતના જોવાનું છે. બાકી તો જો તમે બહુ સારી છોકરી દેખાય છે ને તપાસ નથી કરવી તો પછી આવી રીતના તમે લૂંટાતા જ રહેશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.